નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત. સમાચારની આપણે શરૂઆત કરીશું જૂનાગઢથી. તો જૂનાગઢ સાવજ દૂધ ડેરીના ચેરમેને ગોપાલ ઇટાલિયાને ધમકી આપી. ગઈકાલે વંથલીમાં ગોપાલ ઇટાલિયાએ સાવજ દૂધ ડેરી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. સાવજ દૂધ ડેરીમાં દૂધમાં કેમિકલ ભેળવવામાં આવે છે, કેન્સરના દર્દીઓમાં વધારો થયો છે તેના નિવેદન બાદ ડેરીના ચેરમેન ભડક્યા હતા અને નિવેદન આપ્યું હતું, તારી મર્યાદામાં રહેજે, મારી ડેરીનું નામ જ સાવજ છે, સાવજનો ચાળો કરવો રેવા દે. સાવજનો ચાળો કરનારા હજી બખોલમાંથી બહાર નથી આવ્યા. કોના ઇશારે તું કામ કરે છે તેની મને ખબર છે. વિસાવદરની ભોળી જનતાએ તને મત આપ્યા છે, તેની સેવા કર, બીજું બધું રહેવા દે. એટલે વંથલી મુકામે જે ગોપાલ ઇટાલિયાએ જૂનાગઢ સાવજ દૂધ સંઘ ઉપર જે આક્ષેપો કરેલા છે અને આક્ષેપો જે પાયા વિહોણા આક્ષેપ કર્યા છે, બીજાના ઇશારે કર્યા છે, એટલે આજે હું ગોપાલ ઇટાલિયાને કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયા, તું સાવજનો સારો સમજીને કરજે, બીજાના ઇશારે કરમાં સાવજનો સારો કરનારા હજી બખોલ બાર નથી નીકળ્યા. એટલા માટે તારે જે કાંઈ આક્ષેપ કરવો હોય આક્ષેપ કરજે, સમજી વિચારીને આક્ષેપ કરજે, જે કાંઈ જોવું હોય તે જોઈ જાજે, પણ બીજાના ઇશારે જે કાંઈ તું આ કરી રહ્યો છે એ તારા માટે તદ્દન નકામું છે. આગામી જે દિવસોની અંદર તારે જે કામ કરવાના છે, વિસાવદરની ભલી ભોળી જનતાએ જે તારા ઉપર વિશ્વાસ મૂક્યો, તારી ઉપર ભરોસો કર્યો, એટલે એના ઘણા બધા કામો બાકી છે. એ કામો મારો ભાઈ મંડીજા કરવા. બીજા જ્યારે જ્યારે જે બાબત આવી છે એ બાબતની અંદર હજી તને ઘણી બધી ખબર નથી, મને ખબર છે તું કોના ઇશારે કરશો એ, પણ કાંઈ વાંધો નથી. પણ આગામી દિવસોની અંદર તારે જે કંઈ કરવાના કામ છે એ કામ કર મારો ભાઈ. બીજી ખોટે ખોટી આ પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયામાં વાહવાહી કરવા કરતાં વિસાવદરની જનતાની સેવા કર, એટલી મારી વિનંતી છે. ગઈકાલે તો ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે વાત કરીએ તો ઘટનાના ચોથા દિવસે પણ બચાવ કામગીરી ચાલુ છે. તંત્ર દ્વારા રેસ્ક્યુની ધીમી કામગીરીને લઈને સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદ દ્વારા ઘટનાના ચોથા દિવસે સ્થળ મુલાકાત કરાતા સ્થાનિકો વિફર્યા હતા. સાંસદનું વિવાદિત નિવેદન છે કે મારી તબિયત સારી ન હોવાથી હું આવી શક્યો ન હતો. છોટાઉદેપુર વિસ્તારના તમામ બ્રિજોની મરામત માટે રજૂઆત કરાઈ છે. આ ઘટનામાં કોઈને જવાબદાર ઠેરવી શકાય નહીં. તંત્ર દ્વારા બચાવવાની કામગીરી હજુ પણ ચાલુ છે. ઘટનાના 100 કલાક વીત્યા છતાં પણ રેસ્ક્યુ કામગીરી ચાલુ રહેતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. મહીસાગર નદીમાં એક મૃતદેહ હજુ પણ લાપતા રહેતા પરિવારજનોમાં આક્રંદ છે. સ્થાનિકો દ્વારા તંત્રને બચાવ કામગીરીમાં સલાહ સૂચનો કરાયા છે. દુર્ઘટનાને આજે 4 દિવસ વીતી ચૂક્યા છે. બચાવ કામગીરી જે હતી હજુ પણ ચાલુ છે. મારી પાછળ આપ દ્રશ્ય જોઈ શકો છો કે જે બ્રિજ ઉપરથી જે ગટરનો ભાગ જે નદીમાં ખાબક્યો છે તે બ્રિજને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. એનું અંદાજે 200 ટન વજન નું અનુમાન લગાવી રહ્યું છે, જેના કારણે મશીનરી ફેલ થઈ રહી છે. હજુ હાલમાં પણ ધારાસભ્ય, સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને તેમને બહાર કાઢવા માટેના બીજા 2 મશીનો મંગાવીને કેબલના વાયરથી એને બહાર કાઢવાની જે કામગીરી છે તેની પર અત્યારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. હજુ પણ એક મૃતદેહ આના નીચે જે હોય તેવી આશંકાઓ સેવાઈ રહી છે. એ મૃતદેહ ના મળતા પરિવારજનોમાં 4 દિવસથી ત્યાં ત્યાં ચિંતાનો વિષય છે. પરિવારજનોની પણ આ વિષયને લઈને ખૂબ જ ચિંતામાં પરિવારજનો બી છે અને તંત્ર પણ આની પાછળ લાગેલું છે. 4 દિવસ વીત્યા છતાં બી હજુ સુધી આ કામગીરી જે છે તે ચાલી રહી છે, જેનો ત્યાં ત્યાં સ્થાનિકો અને જે બચાવ કામગીરીમાં પ્રથમ દિવસથી જે સ્થાનિકો જોડાયા હતા તે લોકો પણ તંત્રને રજૂઆતો કરી રહ્યા છે. ત્યાંની અંદર જે બી છે તે ફટાફટ કામગીરી કરવામાં આવે અને આ વસ્તુ માટે કોઈ બીજી અદ્યતન ટેકનોલોજી મંગાવવામાં આવે. આની અંદર હવે જોવું રહ્યું કે આગળ શું તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે. હિમાંશુ જોશી, ઇન્ડિયા ન્યૂઝ. ચોથો વર્ષ નહીં સાહેબ, ચોથો દિવસ છે. 4 દિવસે અમે મહેનત કરીએ છીએ. અમે પોતે પણ અમારા છોકરા 100 ગામના છોકરા નરસિંહપુરા આવેલા છે અને મહેનત કરીને બધા સ્થાનિક લોકોએ મદદ કરીને ડેડ બોડી બધીને કાઢેલી છે. અત્યારે કોઈ અધિકારીએ કોઈ નાવડી બેહાડી કાઢી હોય તો મને બતાવો, તમે એક પણ આંગળી ઊંચી કરી બતાવો તો બરોબર છે. ધારાસભ્યને મેં રજૂઆત કરી કે સાહેબ સવારના અમે 9 વાગ્યાના છે, રોજના માટે જ છે કે કાલે જે પરિસ્થિતિ બની અને મશીનથી પથ્થર ખેંચતા હતા, એક સેકન્ડમાં તાર તૂટી ગયો છે. મેં અત્યારે રજૂઆત કરી 3 હિટાચી મશીન લગાવી દો નજીકથી, અને નજીકથી જબર તાકાત કરશે.
અને આ પથ્થર એક હટી જશે, 2-5 ફૂટ પથ્થર હટી જાય તો બહુ થઈ ગયો, કંઈ આખો કાપવાની જરૂર નથી. આજે કાપવાની અમે કલેક્ટરને રજૂઆત કરી તો કલેક્ટરે એમ કહ્યું 8 કલાક પથ્થર કાપતો વાર લાગશે, અને વાર લાગશે તે છતાં વાંધો નહીં. આજે 3 કલાક તો થઈ ગયા પથ્થર કટિંગ કામ કરતા, બરોબર છે. હજુ એક વાડ પણ પૂરો થઈ નહીં રહ્યો, સમજી લો, બરોબર છે. તો મેં ધારાસભ્યને રજૂઆત કરી કે તમે આ કામ કરો, 1 કલાક મહેનત કરી દો. તો મને એવું કીધું ધારાસભ્યએ કે તમે દોયડું કરવા લાગશો. હું તો સાથે ગયો હતો. દોયડું ખેંચવા લાગશો, આ મશીનો શું કામ કરવાના? દોયડો હીરાની મશીન શું કામ કરવાના? કામ દોર નહીં ખેંચી શકાતો? પરમ દિવસે પહેલે દિવસે 9 તારીખના રોજ સવારે 12 વાગે 2000 માણસ દોયડું ખેંચતા હતા. એ પબ્લિક નથી કામ કરતી. તો અત્યારે ધારાસભ્ય મને એમ કે મારી 66 વર્ષની ઉંમર છે, હું 50 કિલો, મારું 82 કિલો વજન છે, પણ 50 કિલો વજન હું ઉંચકી નહીં શકતો, સમજી લો. બાકી હું તરવૈયો છે નદીમાં ઊભા જતો, અત્યારે મારી કામ નથી થતું. બાકી હું સામું નહીં જોઈ શકું, સમજી લો. મારા ગામનો એક છોકરો જેલો છે. અમે મારા ગામના લોકો 50% ખાતા નહીં આજે 4 દિવસથી, સમજી લો. તો ધારાસભ્ય મને આવો જવાબ આપ્યો કે તમે મારી સાથે કામ કરશો. ત્યાં તંત્ર ફેલ થયું એવું લાવી રહ્યું છે. તંત્ર ફેલ બિલકુલ છે, નિષ્ફળ જ છે, કોઈ એમાં મેલમેક નથી. તો આનો શું નિરાકરણ કરી શકો? એટલે તંત્ર હમણાં કલેક્ટર સાહેબને રજૂઆત કરી તો કલેક્ટર સાહેબ ઊંઘતા વાત કરવા મળ્યા, અને તમને રેકોર્ડિંગ સંભળાવ. જો ઊંઘતા ના વાત કરે, મને અહીં બેઠા ખબર પડી. તો કલેક્ટર સાહેબે એવો રજૂઆત કરી કે અમે બીજા પુલનું નિરીક્ષણ કરવા ગયા, જે પુલને દુર્ઘટના બની એનું નિરીક્ષણ કરો ને. સવારના અમે રાહ જોઈને બેહી રહ્યા છે, અને મારા ગામનું 75% અત્યારે ખાતું નથી. તારીખ 9ના રોજ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો ગંભીરા મુજપુર બ્રિજ છે એ એકાએક વચ્ચેનો ભાગ ધરાશાયી થયો છે. અમને સવારમાં 8 વાગ્યાના સમયગાળામાં ટેલિફોનિક જાણકારી મળી કે મહેશભાઈ અહીંયા બ્રિજનો અમુક ભાગ તૂટીને નીચે પડ્યો છે, તો તમારી બોટની જરૂર છે. તો અમે તાત્કાલિક અહીંયા ઘટના સ્થળે બોટ લઈને પહોંચ્યા, સાથે માછીમાર ભાઈઓ અને થોડા તરવૈયા હતા. તો અમે લોકો જ્યારે અહીંયા પહોંચ્યા તો 4 ડેડ બોડી મળેલી, એ બહાર કાઢેલી, અને 6 જેવા જીવિત વ્યક્તિ હતા એમને પણ બહાર કાઢ્યા છે. હાલમાં 4 દિવસથી તંત્રની કામગીરી ચાલુ છે. 19 ડેડ બોડી મરણનો આંકડો છે, એમાંથી 1 મૃત્યુ, એટલે 20 છે ટોટલ. 1 મૃત્યુ દવાખાનામાં થયું છે, અને હાલમાં પણ એક શંકાસ્પદ બોડી અંદર હોય એવી આશંકા પૂરી. તમે કેટલા મૃત આમાંથી રેસ્ક્યુ કર્યા? કેટલા લોકોને રેસ્ક્યુ કર્યા તમે? 4 લોકોને રેસ્ક્યુ મૃત. હા. તો હમણાં જે આ કામગીરી ચાલી રહી છે એના વિશે શું તમારું? કામગીરીમાં એવું છે કે વાહન ટોટલી 3 ટ્રક, 1 બોલેરો પિકઅપ વાહન, 1 ઇકો ગાડી, 1 રિક્ષા અને 1 બાઇક અત્યારે બહાર લઈ લીધી છે. પણ જે સ્લેબનો વચ્ચેનો ભાગ તૂટીને પડ્યો છે એનું વજન લગભગ 200 ટન ઉપર હોવાનું આપણને દેખાય છે. એટલે એને વચ્ચેથી તોડ્યા વગર બહાર કાઢવું ખૂબ મુશ્કેલ છે. એટલે અત્યારે તંત્ર દ્વારા એને તોડવાની કામગીરી ચાલુ છે. તો અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોઈ વધારે કામગીરી ઝડપી બનાવી શકાય એના વિશે? જગ્યાનું ડિસ્ટન્સ એ દૂર છે, એટલે ગડર મશીન પણ 2 દિવસથી લાગેલું હતું, પણ ડિસ્ટન્સ વધારે હોવાને કારણે લોખંડના તાર બી દરેક વખત તૂટી જાય છે. એટલે નીચે અહીંયા કોઈ મશીનરી આવી નહીં, એના લીધે આપણા હાથ બંધાયેલા છે. મૃત્યુ અંદર? હા, એક મૃતદેહ શંકાસ્પદ છે, એ અત્યારે અંદર હોવાનું મનાય છે. તો હવે આપણે આગળ વાત કરીએ સુરતના સચિનની. તો સુરતના સચિન વિસ્તારમાં શ્રીનાથજી જ્વેલર્સમાં થયેલી લૂંટ અને હત્યાની ચોંકાવનારી ઘટનાએ શહેરમાં ભયનો માહોલ સર્જ્યો છે. આ ઘટનામાં 4 લૂંટારુઓએ જ્વેલર્સના માલિક આશિષભાઈ મહેશભાઈ રાજપરાની ગોળી મારી હત્યા કરી હતી, જ્યારે 2 અન્ય વ્યક્તિઓ રોહિત સોની અને નઝીમ શેખને પગમાં ગોળી વાગવાથી ઈજા થઈ હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકો એક આરોપી દીપક પાસવાનને ઝડપી પાડ્યો હતો, જેને ટોળાએ માર મારી અધમુઓ કરી નાખ્યો હતો. પોલીસે આરોપીનો કબજો મેળવી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે, જ્યારે અન્ય 3 ફરાર આરોપીને પકડવા બિહારમાં સઘન શોધખોળ શરૂ કરી છે. આ તારીખે સચિન બજારમાં જે જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવા માટે 4 લોકો આવ્યા હતા, તેમાંથી એક વ્યક્તિ પકડાઈ ગયો હતો, જે પબ્લિકે તેને માર માર્યો હતો, અને હોસ્પિટલમાં તો આજે સાજો થઈને પોલીસ એને પોતાની કસ્ટડીમાં લીધો અને રિકન્સ્ટ્રક્શન માટે એ જગ્યા પર આવ્યા હતા. પોલીસ મોટી સંખ્યામાં અહીંયા આવી હતી, પબ્લિકોની ભીડ લાગી ગઈ હતી, રિકન્સ્ટ્રક્શન થતું હતું. પોતે સચિન પીઆઈ આમાં છે, એમની જાણીશું શું ઘટના હતી સાહેબ, અને કઈ રીતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું? સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સ્ટેશન બજાર રોડ છે, ત્યાં આપણા વર્ષો જૂની બજાર આવેલી છે, જેમાં શ્રીનાથજી જ્વેલર્સ કરીને દુકાન આવેલા છે. ત્યાં થોડા દિવસ પહેલા એક 4 ઈસમો લૂંટ ઈરાદે જે આવ્યા હતા અને હથિયાર સાથે આવ્યા હતા. જે શ્રીનાથજી જ્વેલર્સ આપણા રોડ ઉપરના એક દુકાન છે,
ત્યાં અંદર હથિયાર સાથે ઘૂસી અને જે હાજર માલિકને ડરાવી ધમકાવી સોનાના માલ હતા, બરાબર છે, જે બંધ કરવાના સમય હતા જે દરમિયાન ત્યાંથી લૂંટ કરી અને બહાર જે એક વ્યક્તિ પોતે ગનધારી હતા જે એના બહાર પ્રોટેક્શન કરતા હતા અને પછી ત્યાંથી નીકળે છે અને રસ્તામાં જે આશીષભાઈ કરીને ફરિયાદી જે આપણા વિશાલભાઈ છે એના બ્રધર હતા એ ખૂબ હિંમત દેખાડી સામે ઊભા રહી જાય છે, જેમાં આરોપીઓ જે હથિયારધારી હતા એને ને એમને વચ્ચે સંઘર્ષ થાય છે, ઝપાઝપી થાય છે, જેમાં જે કહેવાય કે ભાઈ ફાયરિંગના બનાવ બને છે, જેમાં આશીષભાઈ ઇન્જર્ડ થઈ જાય છે અને આ લોકોને રસ્તો મળતા જે રીતે એમના પ્લાન હતા, પાછળ જે બાઇક રાખેલા હતા એ બાઇક ઉપર સવાર થાય છે, એક જણા બે જણા માલ સાથે સવાર થાય છે અને આ પાછળની જે ગલી આપણે અત્યારે જોઈ શકીએ છીએ ત્યાંથી ભાગવાના પ્રયત્ન કરે છે. બીજા જે બે આરોપી હતા એ ગન સાથે ભાગતા હતા. તો એમાં જે આપણા અહીંયા માર્કેટની અંદર જ ફ્રૂટના અને શાકભાજીના જે કામ કરતા હતા એક નાઝીમભાઈ અને બીજા રોહિતભાઈ જે દુકાનની અંદર હાજર હતા એવા બે છોકરા સહિત બીજા વિશાલભાઈ જે દુકાનના માલિક છે એ બધા ભેગા થઈને હિંમત દેખાડીને એની પાછળ દોડે છે અને એ લોકોના બિલકુલ ગભરાયા હોય છે, એટલે શું કરવું શું નહીં કરવા એના પરિસ્થિતિમાં આવી ગયા અને અહીંયા પાછળ એક ફાયરિંગ થાય છે, જેમાં ભાઈ નાઝીમ અને સાથે રોહિત ઇન્જર્ડ થાય છે અને અહીંયા પહોંચતા આ જગ્યા આપણે જે જગ્યા જોઈએ છે ત્યાં એક જે આરોપી દીપક પાસવાન કરીને હતા એને પબ્લિક પકડી પાડે છે, ખૂબ હિંમત દેખાડી એને પકડી પાડે છે અહીંયા અને એને જવા નથી દેતા. પણ જે આગળના જે આરોપી બાઇક ઉપર હતા એ થોડા આગળ નીકળી જાય છે અને એને ભાગી જવાના મોકા મળેલા હતા. પણ જે દીપક કરીને જે આરોપી હતા એને બિલકુલ પબ્લિકે અહીંયા ખૂબ હિંમત દેખાડી એને પાડી દીધા. દરમિયાન પોલીસ અને બધાને જેને જાણ થઈ તાત્કાલિક અહીંયા પહોંચી સ્થળ ઉપર આવીને પછી જે કહેવાય કે ભાઈ તાત્કાલિક સારવાર અર્થે જેને જેને મોકલવાના હતા એ રીતે મોકલે છે. અને આજ રોજ જે દીપક કરીને જે આરોપી પકડાયા હતા એ સારવાર હેઠળ હતા, જે છૂટી ગયા અને હાલમાં એના 7 દિવસના રિમાન્ડ મળેલા છે. પોલીસે ઘણા મુદ્દાઓ આગળ તપાસ કરી લીધી છે. એમાં નામદાર કોર્ટ તરફથી 7 દિવસને લાંબા રિમાન્ડ આપવામાં આવ્યા છે, જેમાં મુદ્દા વાઇઝ જે રીતે તપાસ આગળ ચાલે છે એમાં એક આ રિકન્સ્ટ્રક્શન જગ્યા ઉપર જે રીતના બનાવ બનેલા હતા પૂરેપૂરા એનું ડિટેલ અત્યારે જે ઇલેક્ટ્રોનિક એવિડન્સ સાથેના એ સાક્ષ્ય કરીને આખા જગ્યાના અમે અત્યારે હાલમાં પંચનામા આરોપીને સાથે રાખી એ જે રીતે બતાવ્યા કે કઈ રીતના બાઇક રાખેલા હતા, કઈ રીતે આગળ વધીને અંદર એન્ટ્રી કર્યા હતા, બરાબર છે, કઈ રીતે અહીંયાથી માલ સામાન લીધા અને ફાયરિંગ થયા એ સહિતના. બીજા અન્ય જે શખ્સ તેનું નામ શું છે? એક બહાર આવ્યું હાજી, આરોપી સાથે બીજા 3 શખ્સ હતા એમનું નામ શું છે? હા, એમાં જે છે અવિનાશ કરીને છે, પિન્ટુ કરીને છે, સંજય કરીને છે, એના નામ ખુલવા પામેલા છે અને એ લોકોના પણ તપાસ ચાલુ છે. ઇન્વેસ્ટિગેશન ટીમ તરીકે અત્યારે અમે કામ કરી રહ્યા છે, પણ આરોપીની પાછળ નામદાર સીપી સાહેબ તરફથી બરાબર છે અને સુપિરિયર જેટલા પણ અધિકારીઓ છે એમની સૂચના મુજબ અલગ અલગ ટીમો પડી ગયેલા છે અને તમામને અલગ અલગ ટાસ્ક આપી દેવામાં આવ્યા છે. એ મુજબ કામગીરી અત્યારે ચાલુ છે અને એ દિશામાં પણ ખૂબ પોલીસ આગળ વધી રહેલા છે. પણ જ્યારે સમય આવશે ત્યારે એ વસ્તુના ડિસ્ક્લોઝ કરવામાં આવશે, એટલે એ પણ મહેનત ખૂબ આગળ વધી ગયેલી છે. તો અમે જે અત્યારે હાલ આરોપીને સાથે રાખીને જે મહત્વના પુરાવાઓ જે કહેવાય એ રીતે આ અત્યારે સ્થળ ઉપરના પંચનામા રિકન્સ્ટ્રક્શન સાથેના અત્યારે કરી રહેલા છે. તમે જોઈ શકો છો પોલીસ દ્વારા જે પકડાયેલા આરોપી તેને 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને પોલીસ રિકન્સ્ટ્રક્શન કરી હાલ તપાસ આગળ છે. હવે આપણા સાથે આ ઘટનામાં એક પંચ છે જે આખી ઘટનાનું આપણે વિવરણ કરીશું, શું થયું હતું એ દિવસે ને શું ઘટના હતી. ચોર લોકો ત્યાં ગાડી ગયા ને ભાઈને બંદૂક બહાર ઉભા હતા તો એ બચાવવા ગયા કે બધો માલ લઈને એ કરે, એટલા માટે આશીષભાઈ સામે આવ્યા તો પેલા લોકોએ હથોડી જોઈ ભાઈના હાથમાં, એટલે એ લોકોએ ભાઈને શૂટ કરી દીધા અને પછી પાછળથી ભાગી ગયા. બીજા પણ વ્યક્તિ છે જેમને ગોળી વાગી હતી, શું હતું એ દિવસે, શું થયું હતું ઘટનામાં? क्या हुआ था, वो जो लूट करने आए, मैं अंदर सोफे पे बैठा हुआ था
उतने में वो लूट करके गए। फिर बाहर निकले, आशीष भाई के साथ हाथापाई हुआ तो आशीष भाई पे उन्होंने गोली चलाया। उतने में मैंने और एक मेरा दोस्त था नाजिम नाम का पीछा किया। उसके बाद मेरे को इधर लगा ना और नाजिम को इधर लगा, उसके बाद फायरिंग हुआ तो यहाँ पे वो पकड़ाया तो उसको पब्लिक को भी सौंप दिया। क्या नाम है आपका? रोहित सोनी नाम है। તમે જોઈ શકો છો આ ભાઈ દુકાનના કોઈ કારીગરના પુત્ર છે, પોતે દુકાનમાં બેઠા હતા તે સમયે આ ઘટના થઈ। પોલીસ દરેક લોકોને બોલાવીને પૂછપરછ કરી રહી છે અને પોલીસ વહેલી તકે આમાં કોઈ આગળ તપાસ કરી છે। વહેલી તકે આરોપી પકડાય તેવી પોલીસે સંભાવના બતાવી છે। કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। તો પાદરાના ભોજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં હિન્દુ એકતા સંગઠનનો બચાવ કાર્ય। દુર્ઘટનાની જાણ થતાં જ પાદરાના હિન્દુ એકતા સંગઠનના કાર્યકરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। છેલ્લા 3 દિવસથી સંગઠનના યુવાનો કેવી રીતે સતત અને નિસ્વાર્થ ભાવે બચાવ કામગીરીમાં જોડાયેલા છે। આ યુવાનોની ટીમ દ્વારા એનડીઆરએફ અને ફાયર સહિતની તમામ એજન્સીઓને પાણી, ચા, બિસ્કીટ, ફૂડ પેકેટ જેવી આવશ્યક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। આ ભગીરથ કાર્યમાં ગ્રામજનો પણ હિન્દુ એકતા સંગઠન સાથે જોડાઈને મદદ કરી રહ્યા છે। आज जो ये दुखद घटना हुई है, जो गंभीरा ब्रिज बीच में से टूट गया है, वहाँ पे बहुत सारी जान हानि हुई है। अभी बहुत लोग नीचे दबे हुए हैं और उसका रेस्क्यू अभी चल रहा है। तो यहाँ पे पूरा पादरा तालुका के अंदर जो शोक का माहौल जो अभी लगा हुआ है, तो सब लोग यहाँ पे मदद के लिए आ गए हैं। हिंदू एकता संगठन के सभी परिवार वाले जो संगठन के सभी लोग हैं वो सुबह से लगे हुए हैं मदद करने के लिए। खाना पानी जो कुछ भी है वहाँ पे ला के सब लोगों को खिला रहे हैं। तो अभी मैं क्या बोलूँ, ये जो दुखद जो घटना हुई है इसके लिए हमको बहुत दिल में बहुत दुख होता है, लेकिन फिर भी हम मदद के लिए आ गए हैं और सबको दिलासा दे रहे हैं। તાલુકામાં જે ગંભીરા બ્રિજ છે, સૌરાષ્ટ્રને જોડતો એક બ્રિજ છે, તેમાં જ બ્રિજ તૂટતા દુઃખદ ઘટના બનેલી છે। તેમાં અમે પાદરા તાલુકાના તમામ લોકોને આ દુઃખનું વ્યક્ત કરીએ છીએ અને હિન્દુ એકતા સંગઠન પાદરા તાલુકાના તમામ કાર્યકર્તાઓ સવારથી જ અડેખમ અને સેવામાં લાગી ગયા છે અને ફ્રૂટ પેકેટ, પાણી હોય કે જેમાં જીવન જરૂરિયાત જે પણ વસ્તુઓ જે મદદરૂપમાં બનેલા વ્યક્તિઓ છે એમને લાગતી હોય એને જરૂરિયાત પાડેલી છે અને આ દુઃખને તમામ પાદરા તાલુકા આ દુઃખનું વ્યક્ત કરે બધા શોકની લાગણી દુભાવે છે અત્યારે। તો ગંભીરા બ્રિજ ધરાશાયી થયા બાદ રાજ્યની માર્ગ મકાનની ટીમ જૂનાગઢ પહોંચી છે। ડિઝાસ્ટર સ્ટ્રક્ચરની માંગ અને ડિઝાઇન સ્ટ્રક્ચરની માંગ અને મકાન વિભાગની ટીમ પ્રથમવાર વિસાવદર પંથક બ્રિજ ચેક કરવા માટે આવ્યા છે। ડિઝાઇન સ્ટ્રક્ચરના તજજ્ઞની ટીમ છે જે જિલ્લામાં કેટલાક નાના મોટા બ્રિજ જોખમી છે કે જર્જરિત છે તેનું ચેકિંગ હાથ ધર્યું છે। તમામ રિપોર્ટ રાજ્ય માર્ગ અને મકાન વિભાગને સોંપવામાં આવશે। નવસારી નેશનલમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર વેશમાંથી પલસાણા તરફ જતા મુખ્ય માર્ગ પર મીંઢોળા નદીના પુલ પર મસમોટા ખાડા પડી ગયા હોવાથી 2 થી 3 કિલોમીટર સુધીની વાહનોની લાંબી લાઈનો જોવા મળે છે, જેના કારણે સ્થાનિકોએ 2 કિલોમીટરનું અંતર કાપવા માટે 2 થી 3 કલાકનો સમય લાગે છે। ભારે ટ્રાફિક જામના પગલે વાહન ચાલકો તેમજ રોજગાર અર્થે વેસમાંથી પલસાણા તરફ જતા કામદારો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બ્રિજ પર પડેલા ખાડાના કારણે છેલ્લા કેટલાક દિવસોથી સાંજ સવાર ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર જોવા મળી રહ્યા છે। આ પુલ નવસારી અને સુરત જિલ્લાને જોડતો અંતિમ બ્રિજ અને મુખ્ય પુલ છે, જે પુલ પર મસમોટા ખાડા હોવાના કારણે વાહન ધીમી ગતિએ પસાર થાય છે, જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 24 કલાક વાહનોથી અવરજવર હોય છે। મીંઢોળા નદીના પુલ પર મસમોટા ખાડાનું કામ ન કરવામાં આવે તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકનું ભારણ રોજ થશે। હાલ 2 દિવસ અગાઉ પણ અહીંયા પડેલા ખાડાના કારણે એક વ્યક્તિનું મોત પણ થયું હતું। નામ ભાસ્કરભાઈ રાઠોડ, દેહ સરપંચ। રોહંદરા ગામથી આપણે વીંઢોળા નદી પર ખૂબ જ રસ્તો ખરાબ છે અને એના કારણે ખૂબ લાઈન લાગે છે અને અકસ્માત બી ઘણા થયા છે અને વારંવાર ખાડા પૂરતા પણ નથી। રજૂઆત કરી છે પણ પૂરતા નથી અને પુલ એકદમ એ થઈ ગયો છે, રસ્તા પર ખરાબ થઈ છે। વીંઢોળા નદી ખરાબ રસ્તાના લીધે ટ્રાફિક વધારે લાગે છે અને આજુબાજુના ગામ વધારે બધા આવ જાવ કરે છે એટલે તેનો તકલીફ પડે છે।
હા આ રોજની કામગીરીમાં કે આ કામ ઝડપી પૂરું થવું જોઈએ. હાઈવે તો એના કશું કીધું નથી. હાઈવે ઓથોરિટી આવ્યા છે તો કશું કઈ કીધું નથી. બસ આ મૂકી દીધા, બેનર મૂકી દીધા છે કે ભાઈ બસ બીજું કઈ કરીએ નહીં. ના નથી યોગ્ય. કઈ રીતની કામગીરી થવી જોઈએ કે ભાઈ સાંજ સુધીમાં ખાડા હરકું કરી દેવું જોઈએ બધું. અંદાજે કેટલી ગાડીઓ અંદાજે હજારો ગાડી જાય છે. નાની મોટી ગાડી હજારો ગાડી જાય છે. સ્થાનિકોને ઘણી તકલીફ પડે છે. અવર જવરમાં બહુ તકલીફ પડે છે. અને પરમ દિવસે રાત્રે બી એક્સિડન્ટ થયો છે. રાત્રે બી એક ભાઈ રાત્રે એક્સિડન્ટમાં એ થઈ ગયા છે. સાબરકાંઠા જિલ્લામાં અવિરત વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને મોટા ભાગે મગફળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે, તો પાકમાં ફૂગજન્ય રોગ પણ જોવા મળ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં આ વખતે તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, મને જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. એક તો વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાયા હતા, તો અનેક એવા ખેતરો છે કે જેનું ધોવાણ થયું હતું, જેના કારણે બિયારણ સહિત પાકને પણ ભારે નુકસાન થયું છે. અમુક ખેતરો તો એવા છે કે જેમાં વરસાદી પાણી ભરાયા છે તે હજુ સુધી નીકળ્યા જ નથી અને મગફળીના છોડ બગડવા લાગ્યા છે. તો આ ઉપરાંત છોડમાં ફૂગજન્ય રોગ પણ જોવા મળ્યા છે. એક તો રોગ અને ખેતરમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી, જેને લઈ ખેડૂતોના પડતા પર પાટું સમાન પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વાત કરવામાં સાબરકાંઠા જિલ્લાની સાબરકાંઠા જિલ્લામાં વરસાદની વાત કરીએ તો વહેલી તકે જે વરસાદ છે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. ચોમાસું જે વરસાદ છે તેને લઈને ખેડૂતોએ પોતાનો પાક અવિરત પાક છે તે વહેલો વાવી દીધો હતો. તેને લઈને પણ સતત વરસાદ જે છે વરસાદ ચાલુ રહ્યો હતો, તેને લઈને ખેતરોમાં પાણી ભરાયા હતા, બેટસમાં પાણી ભરાયા હતા. તો વાત કરીએ તો હિંમતનગર તાલુકાના પણ ઘણા ગામોમાં જોવા જઈએ તો પાણી ભરાયા હતા. તો ખેડબ્રહ્મા, વિજયનગર જેવા તાલુકામાં પણ ખેડૂતોને ભારે નુકસાની જાય તેવી ભીતિ સર્જાઈ રહી છે. જો પાણી ભરાવાના કારણે જે અમુક પાક છે તે પાક પણ એમને વાવી દીધો હતો, પણ વહેલી તકે જે વાવેલો પાક છે તે ખેતરોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાના કારણે એના જે મોડિયા હોય છે તે કોવાતા હોય છે, તેને લઈને પણ ખેડૂતોને વધુ પડતું નુકસાન જતું હોય છે. તો બીજી તરફ ખેડૂતોને જે જીવજંતુ જેવા જે રોગોચારો હોય છે તે પણ ખેતરમાં હોતા હોય છે. જે કાતરા જેવા જીવ હોય છે તે પોતાનો જે પાક હોય છે તેના પાન જે છે ખાઈ જતું હોય છે, તેને લઈને પણ ખેડૂતોને ભારે નુકસાની જોવા મળતી હોય. તો અત્યારે હાલ ખેડૂતોનું પણ માનવું છે કે જો યોગ્ય રીતે જો પાક જો તૈયાર ન થાય તો ખેડૂતને પણ સરકાર દ્વારા કોઈ સહાય કરવામાં આવે તેવું ખેડૂતોની માંગ છે. ભરત પટેલ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સાબરકાંઠા. સાબરકાંઠાની અંદર એટલો બધો વરસાદ પડ્યો છે કે ખેતરોમાં પાણી ભરેલું છે અને ખેડૂતોના વાવેતર કરી છે એમાં પણ નુકસાન છે. ખેતરોનું ધોવાણ પણ થઈ ગયું છે અને જે ખેતરોમાં વાવ્યું છે એ પણ ઉગી શક્યું નથી. અતિશય વરસાદના કારણે ધોવાઈ ગયું છે બધું. ગંભીરા બ્રિજ ફેસ્ટિવલ